ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રાવણ માસ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભીડ। ધોરાજીમાં સફરા નદી કિનારે બિરાજમાન પંચનાથ મહાદેવ મંદિર પર ભક્તોની ભીડ જોવા મળી। ભક્તોએ પૂજા અર્ચનાને જળાભિષેક અને બિલીપત્રથી પૂજા કરી મહાદેવને રીઝવવા કરી ભક્તિ। લોકવાયકા પ્રમાણે પાંડવે મંદિરની કરી હતી સ્થાપના। પૌરાણિક ગણાતા મહાદેવનું મંદિર બન્યું લોકોની આસ્થાનું કેન્દ્ર। સકુરા નદીમાંથી પાંડવોને 5 શિવલિંગ મળ્યા હતા। ત્યારબાદ પાંડવે મંદિરની કરી હતી સ્થાપના। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। નામ અને વિગત તમારું નામ અને વિગત। ઓમ નમો નારાયણ। હું મહામંડલેશ્વર સ્વામી શ્રદ્ધાનગરી પંચનાથ મહાદેવ મંદિર કર્મયોગ સેનાશ્રમ ધોરાજી શ્રી પંચદશના આવાહન અખાડા। આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। સોમવારે પ્રારંભ અને સોમવારે પૂર્ણાવધિ। ઘણા વર્ષો પછી આવો યોગ આવ્યો છે કે 5 સોમવાર અને સોમવારે પ્રારંભ અને સોમવારે પૂર્ણાવધિ થઈ છે। આ પંચનાથ મહાદેવ કહેવાય છે પાંડવો દ્વારા સ્થાપિત થયું છે। પાંડવો જ્યારે વનવાસ આવે ત્યારે કુંતામા સાથે અહીંયા રોકાયેલા। એમ કહેવાય છે કે જ્યારે ભીમે હેડુંબા સાથે ઓસમ ડુંગરમાં લગ્ન કર્યા ત્યારે અહીંયા રોકાયેલા અને નદી સફોરાની અંદરથી 5 શિવલિંગો લઈ અને પધરાવી પંચનાથ મહાદેવ નામ આપી એવું લોકવાયકા પ્રમાણે આપણે જાણીએ છીએ। વર્ષોથી પરંપરા ચાલી આવે છે। દર સોમવારે બપોર પછી ખૂબ મોટો મેળો ભરાય છે। અમાસના દિવસે 3 દિવસ સુધી સતત ભાવિક ભક્તો આવ્યા અને ખૂબ પિતૃઓને પાણી રેડે છે। અહીં અમારા પંચનાથ મહાદેવના પટાંગણમાં અંદાજે 140 ખાંભીઓ છે જેને પૂર્વજો દેશ વિદેશોમાં રહેલા છે। તમામ હિન્દુ જ્ઞાતિના સુરાપુરા અહીંયા વિદ્યમાન છે। દર સોમવારે ખૂબ ભીડ લાગે છે। તમામ ભાવિક ભક્તોને ભગવાન પંચનાથ મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે। અંતમાં 3 દિવસ સુધી ખૂબ પાણી રેડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પૂર્ણ શ્રાવણ માસની ઉપાસના કરી સવારે 5 વાગ્યાથી ચાલુ છે 11 વાગ્યા સુધી આમ પબ્લિક માટે ખુલ્લું રહેશે। બપોર પછી શૃંગાર હોવાના કારણે આમ પબ્લિકને અંદર જવા માટે હોતું નથી। સવારના 5 વાગે આરતી મંગળા આરતી થાય છે। બપોરે પણ આરતી થાય। સાંજે શૃંગાર આરતી થાય છે। દીપમાળા પેટાવાય છે। ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ સહયોગ અને ધોરાજીની પબ્લિક સાથ આસપાસના ગામના લોકો પણ આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે એવી અમારી અપેક્ષા છે। સમસ્ત ભાવિક ભક્તોને આજથી પ્રારંભ થઈ ગયો છે। સર્વ ભાવિક ભક્તો સવારે 5 વાગે આવીને પોતપોતાની મનોકામના પૂર્ણ કરી જલાભિષેક કરે બિલીપત્ર પુષ્પ અર્પણ કરી અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે પંચનાથ બાબાના શ્રી ચરણોમાં એવી મારી હાર્દિક શુભેચ્છા છે। અસ્તુ નમસ્કાર। ઓમ નમો નારાયણ।